ગુડ મોર્નિંગ. કેમ છો બચ્ચા પાર્ટી? જો હું જાદુઈ પિટારામાંથી આવી છું. જુઓ આપણે શું નામ પાડ્યું? સોનું. મારું નામ સોનું છે. આજે આપણે જુઓ સરસ મજાના બગીચામાં ગોઠવાઈ ગયા છે. તો બગીચામાં શું કરવાનું છે ખબર છે? શું કરવાનું છે ખબર છે? નથી ખબર? જો સામે શાનું આપણે પોસ્ટર મૂક્યું છે ભાઈ? હિન્દી કક્કો. હવે હિન્દી કક્કાની અંદર જુઓ સ્વર અને વ્યંજન આવે. શું આવે? સ્વર અને વ્યંજન. તો આ બધા છે ને એ વ્યંજન છે. શું છે? વ્યંજન. જો ચિત્ર આપેલું છે સરસ મજાનું. જુઓ આ છે એ બધા વ્યંજન. શું છે? વ્યંજન. આપણે જો ગુજરાતી કક્કો તો શીખી ગયા છીએ. હવે હિન્દી, જો તમારી બોર્ડ બુકની અંદર પણ હિન્દીમાં આવે છે, શબ્દો આવે છે ને. ચિત્રનું નામ ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય અને ઇંગ્લિશમાં હોય. હવે આપણે છે ને મૂલ્યાંકન કરવાનું છે. તો હું તમને પૂછીશ, બરાબર? અને એક 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 તમારે વારાફરતી એ મૂળાક્ષર ઉપર તમારે આંગળી મૂકવાની છે. આપણે જો ભાઈ મૂલ્યાંકન કરવાનું છે આપણા જાદુઈ પિટારાના. આપણે નામ પાડી છે સોનું. સોનું બતાવશે, બરાબર ને? આપણે જે મૂળાક્ષર આપણે બધા ધ્યાન રાખવાનું. ચલો છ. વેરી ગુડ. આમ સાઈડમાં રહેવાનું એટલે દેખાય અને એનું મોઢું એ દેખાય. ચલો થ. હિન્દીમાં થ બતાવો. વેરી ગુડ. આમ આ બાજુ આવતી રહે બેટા એટલે દેખાય. બસ. ચલો ત. સરસ. સ. લ. જ. વેરી ગુડ. પછી ટ. સરસ. પતંગ. વેરી ગુડ.